જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 7 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતની અંદર 9 થી 13 જૂન વચ્ચે ભારે વરસાદને લઈને આગાહી। તો કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ અપડેટ મેળવશું। સાથે જ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। આજે કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે, કાલે કયા વિસ્તારની અંદર જોવા મળશે વરસાદ, તેની સંપૂર્ણ માહિતી મેળવશું। ચોમાસાની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ચૂકી છે। ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સામાન્ય હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે અને હવામાનમાં પણ એકાએક પલટો જોવા મળી રહ્યો છે। હવેથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થાય તેવી સંભાવના છે। વિસ્તાર અને વરસાદની માત્રામાં પણ આગામી 8-9 તારીખથી વધારો થાય તેવી સંભાવના છે। આજે 7 તારીખની વાત કરીએ તો આજે પણ બોર્ડર લાગુ વિસ્તાર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે હળવા સામાન્ય વરસાદી ઝાપટાની સંભાવના છે। જેમાં વાત કરીએ તો નાસિક આજુબાજુ છે, વાની, સાપુતારા, ભવનાથ, અંબોશી, કપરાડા, વાપી, વલસાડના વિભાગો તેમજ આહવા, ડાંગ, વાસંદા, બિલીમોરા જે નવસારીનો વિસ્તાર છે, નવાપુર, ડાંગ, વ્યારા, બારડોલી જે સુરત આજુબાજુના વિસ્તારો તેમજ નર્મદા છે, ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા, વાંકલ, કોસંબા, ભરૂચના અમુક વિસ્તારો, છોટાઉદેપુર, કવાંટ તાલુકો, આ તમામ વિસ્તાર, ડભોઈ, બોડેલી સહિતના ભાગોની અંદર આજે હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે। ત્યારબાદ આ રાઉન્ડમાં ધીરે ધીરે વરસાદનો વધારો થતો જોવા મળશે। ત્યારબાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારનો સમાવેશ જોવા મળી શકે છે। આગામી 8-9 તારીખની વાત કરવામાં આવે તો વિસ્તારની અને વરસાદની માત્રામાં 8 તારીખ દરમિયાન વધારો થતો જોવા મળશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો જેમ આપણે જણાવ્યા મુજબ કે સુરત છે, નવસારી, તાપી, વલસાડ જિલ્લો, ડાંગ, આહવા, કોસંબા, ભરૂચ, દહેજ તેમજ શિનોર છે, કરજણ, ડભોઈ, નર્મદાના વિસ્તાર, વડોદરા જેવા ભાગોની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થાય તેવું અનુમાન છે। અને તે ઉપરાંત ઉત્તરના પૂર્વના વિસ્તારોની અંદર પણ અમુક ક્ષેત્રોની અંદર વરસાદ વરસી શકે છે। જેમાં દાહોદ છે, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, કપડવંજના વિસ્તારો, વડોદરા આજુબાજુ તેમજ છોટાઉદેપુરના વિસ્તારોની અંદર અને ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા 7-8 તારીખ દરમિયાન જોવા મળશે। ત્યારબાદ વિસ્તારમાં વધારે થતો જોવા મળી શકે છે। 9 અને 10 તારીખ દરમિયાનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। આપણે જણાવ્યા મુજબ કે અમરેલી છે, ધારી, બગસરા, વિસાવદર, વેરાવળ, માંગરોળ, કેશોદ, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લો, કોડીનાર છે, ઉના, મહુવા છે, ભાવનગરના વિસ્તાર, પાલીતાણા, તળાજા, ગારિયાધાર આજુબાજુ, બાબરા છે, જસદણ, ગોંડલ, જેતપુર, ઉપલેટા, સાપર, વેરાવળ, ખાવડા તેમજ રાજકોટ સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો યથાવત જોવા મળશે જેમાં વલસાડ છે, નવસારી, તાપી, ભરૂચ, ડાંગ, અંકલેશ્વર તેમજ નર્મદા સહિતના ભાગો। આ સિવાય મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમાં આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, લુણાવાડા, પંચમહાલ, ગોધરા, દાહોદ સહિતના ભાગોની અંદર પણ 9 અને 10 તારીખ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે। 10 તારીખથી લઈને 13 તારીખ એટલે કે 11, 12 અને 13 તારીખ દરમિયાન વરસાદનું વધુ જોર જોવા મળશે। મોટાભાગના વિસ્તારો કવર થઈ શકે છે અને અમુક વિસ્તારની અંદર વાવણી લાયક ભારે વરસાદ પણ નોંધાય તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। જે 11 થી વરસાદ નોંધાશે તે અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમની અસરના ભાગરૂપે પડી શકે છે જે યુએસી બનવાનું છે, જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળશે અને 11 તારીખથી તેની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે છે। જેમની અંદર વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધુ વરસાદની સંભાવના છે જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ સુધીના વિસ્તારો તેમજ વડોદરાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ એટલા જિલ્લાની અંદર ખાસ વરસાદની સંભાવના છે। તે સિવાય રાજકોટ અને જામનગરના ભાગોની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। તે સિવાય મધ્ય ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની સંભાવના છે જેમાં મહેસાણા આજુબાજુ, પાટણના 1-2 વિસ્તાર, અમદાવાદ, ખેડાના પણ અમુક ભાગોની અંદર વરસાદની સંભાવના 11 થી 13 તારીખ દરમિયાન જોવા મળી શકે છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની અંદર એ સિવાય કચ્છ અને સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારની અંદર પણ
અમુક વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ 12 અથવા તો 13 તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે. એટલે કે 12 તારીખ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ નોંધાય તેવું અનુમાન છે. એટલે કે સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે, પરંતુ અમુક વિસ્તારો બાકાત કરતા એટલે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે 12 તારીખ બાદ. જ્યારે 13 તારીખથી વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તારની અંદર પણ ભારે વરસાદની સંભાવના છે. તે સિવાયના ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. મોટાભાગના વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે, એટલે કે તોફાની પવન સાથે ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો ગુજરાતની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. આગામી દિવસ દરમિયાન સિસ્ટમની અસરના કારણે આ પ્રિમોન્સૂન એક્ટિવિટી વધતી જોવા મળશે, વિસ્તારમાં પણ વધારો થાય તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તે ઉપરાંત વાત કરવામાં આવે તો ચોમાસું અત્યારે વાત કરીએ તો આપણે કાલે જણાવ્યું તે પ્રમાણે કે 540 કિલોમીટર ગુજરાતથી દૂર હતું, હવે તે ગોવાથી આગળ વધી ચૂક્યું છે અને તેના તમામ પરિબળો અનુકૂળ જોવા મળી રહ્યા છે ચોમાસા માટે, જેના કારણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી 2 દિવસની અંદર એટલે કે આગામી 2 દિવસની અંદર મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોની અંદર પ્રવેશ કરે ચોમાસું તેવી સંભાવના છે. ગુજરાતની અંદર 12 થી લઈને 15 જૂન વચ્ચે ચોમાસું એન્ટર થાય તેવી આગાહી કરવામાં આવી રહી છે. તો ખાસ કરીને આ વર્ષે ચોમાસું વહેલું પહોંચે ગુજરાતની અંદર તેવી શક્યતા રહેલી છે. તે ઉપરાંત વાવણી લાયક વરસાદની અપડેટ આગામી દિવસમાં જણાવીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.